એલન મસ્કની બાયોગ્રાફી છે. બાયોગ્રાફી માત્ર જીવનમાં ઉતારવા જેવું નથી, પરંતુ જીવવા જેવું હોય છે. ઓકે, તો આપણે એલન મસ્ક સાહેબની સારી એવી બાયોગ્રાફી જોઈશું અને આ બાયોગ્રાફીમાં સમજશું કે એક પેજ ઉપર એક વસ્તુ શીખવાની છે. કેવી રીતે શીખીશું હું શીખવાડવાનો પ્રયાસ કરીશ મિત્રો. તો આગળ સૌથી પહેલું કોટેશન છે. શું છે કોટેશન? જુઓ, જે પણ લોકો મેં નારાજ કર્યા છે, તો પહેલી જ વસ્તુ મને ખબર પડી ગઈ છે કે આ વ્યક્તિને સમજવું બહુ જરૂરી છે. કેમ કે આપણે લોકો એવું માનતા હોય છે કે સોસાયટીને આપણે નારાજ નહીં કરીએ, એટલે કે આપણે જે સમાજમાં રહીએ છીએ એમને નારાજ નહીં કરીએ. ભાઈ, એમને નારાજ કરવા પડશે, આપણા ડ્રીમ પૂરા કરવા પડશે, તો જ આપણે સાચી અને સારી રીતે સફળ થઈશું. નહીં તો જો લોકોનું આપણે માનશું તો આપણે પૂરું થશે નહીં. તો આગળ બીજા લોકોનો જન્મ થાય છે, તો બીજા લોકો કેવો હોય કે બધી વસ્તુ એવું થોડી હોય કે સમાજને અગેન્સ્ટ થઈને કરવાની હોય. ના, જે સારું અને તમારે સક્ષમ હોય કરવા માટે, કોકના ભાલા માટે થતું હોય, કોકના લાભ માટે થતું હોય, તો એ કરવું અનિવાર્ય છે ને. એમાં કોઈ તમારો વિરોધ કરે તો થશે. એ આ પહેલી જ કોટેશન કહે છે મિત્રો. આ જે બુક છે એનું પહેલું જ કોટેશન છે એલન મસ્કનું. તો કોટેશન શું છે એ સમજાવું. જે પણ લોકોને મેં નારાજ કર્યા છે તેમને મારે એટલું જ કહેવું છે કે મેં ઇલેક્ટ્રિક કાર શોધી છે અને હું લોકોને રોકેટ જહાજમાં બેસાડીને મંગળ પર લઈ જવાનો છું. શું કીધું છે? મંગળ પર લઈ જવાનો છું. તમને એવું લાગે કે હું કોઈ બેપરવાહ સાધારણ છોકરો હોઈશ? તો મિત્રો જુઓ, આગળ આપણે બધા લોકો સમજતા હોઈએ છીએ. શું સમજતા હોય છે કે આપણે જો સોસાયટીને નારાજ કરીશું તો સોસાયટીમાં આપણી રિસ્પેક્ટ નહીં રહે. પરંતુ શું દરેક વખતે સોસાયટીનો ડર હોવો જોઈએ? ના. જો સોસાયટીનો ડર હશે તો આપણે ગ્રોથ જ નહીં થાય. તો આપણે એક મસ્ત એવું આજનું શીખ્યા કે ક્યારેય પણ નારાજ થવાનું નથી. જેવું કરો બેસ્ટ કરો. તમને લાગે છે બેસ્ટ છે, ઓકે બેસ્ટ છે. તો મિત્રો, આ પુસ્તક ખરીદજો. સારા એવા પ્રકાશનનું છે. હું આ કોઈ પબ્લિસિટી નથી કરતો, બટ એટ ધ ટાઈમ સમજવાનો પ્રયાસ કરું છું મિત્રો કે તમારી ભાવનાને. પુસ્તક વાંચો, સમજો અને શોર્ટ્સ જુઓ. ઓકે મિત્રો, મળીએ.